मम्मी रे बाप रे नहीं 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 अरे नहीं भाई બોલો મને બોલા ના ચમ મને મારા ઘરે પહોંચાડો કારણ કે આવી ટાઈપ તો મારી જિંદગી એમને ટાઈટ ના હોય એમને કોઈ ફરક ના પડે હે અવાજ બદલી ગયો કોઈ નાવાના હો શું કરે ભોળાનાથ જો આ ટાઈટ નું નવાય નહીં બાપા મરી જવાનું બાથરૂમમાં ટેચ્યુ થઈ જવાના એક રીતે તો બીજાને ખબર પડશે કે ટેચ્યુ થઈ ગયો એ ભાગ છે. ફાઇનલી દોસ્તો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ તુંગનાથ અને અત્યારે અહીંયા આગળ નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. 2 દિવસથી નકરા તો સાંભળે કાન બેરા થઈ ગયા છે અને અહીંયાથી લગભગ આ સુરતથી લગભગ 120 કિલોમીટર છે અને 70-80 કિલોમીટરનો ઘાટ અમે કવર કર્યો હવે. આ ઘાટ પહેલી વાર જોયો ભાઈ, એટલો ખતરનાક ઘાટ હતો ભાઈ. અને ડ્રાઈવર આ ભાભા છે પણ એક હાકે છે ભૂકા કાઢે એવા હાકે છે એટલે ઘાટ તો પહેલી વાર જોયો પણ બહુ મજા આવી અહીં સુધી. બાકી અહીંથી આગળ જે તમને માહોલ જોવા મળવાનો બ્લોગની અંદર એકદમ અલગ. બ્લોગમાં લાસ્ટ તક બન્યા રહેજો, મજા આવશે. હાલો તો બે જઈએ આમાં જઈને. હાલો હે ભરતભાઈ, હાલો ને. જો આમ મોબાઈલ હોય ને તો તું ઇન્સ્ટાગ્રામ માં આવી અને આમ મોબાઈલ હોય તો તું સીધો યુટ્યુબ માં આવી. એ તારો ઉપયોગ થઈ જશે, ધ્યાન રાખ. કોણ કરશે? કોણ વિડિયો ના 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 ખોટી ના ખોટી વાત છે મામા. ડાયલોગ પૂરેપૂરો ઉપયોગ કરે. ઇન્સ્ટાગ્રામ માં તમને લીધો એને બ્લોગ માં યુટ્યુબ માં દેવાનો હોય યુટ્યુબ માં નાખે છે દોડે દોડે જ છે. તારે ભાઈ ઇન્સ્ટાગ્રામ માં પૈસા લે કોણ? એક મિનિટ. ના 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 ઇન્સ્ટામાં તો તમને લીધા જ છે, ખોટી વાત છે. તો પછી વાયા છે બીજા એમને બીજા એટલે તું સડાવાનો ધંધા બંધ કરી દે હવે ભરતા. ના 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 ખોટી વાત. તું સડાવાનો ધંધા બંધ કરી દે. હરામજાદી એક અમદાવાદ આ વાત તમને સાચી લાગી? હાથ દેખાડે. ના ના આ વાત સાચી લાગી? હાથના સપના જો હાથના સપના બધા પગ બોલ હવે નથી હું ક્યાં પણ અમદાવાદી હું. અમદાવાદી જ છો તું? ના આધાર કાર્ડ અમદાવાદ નું? ના. હું તો પછી કહેતો ખરું ગાંડો જ છો ને. તો મિત્રો આપણે આજે જે બ્લોગ યુટ્યુબમાં અપલોડ કર્યો એમાં મામા નથી આવ્યા તો આ ભરતો મામાને ચડાવે એ પ્રમાણે બરાબર. તો મામા તમને વાત ખોટું નથી મામા તમને ખોટું નથી લાગ્યું ને? ખોટું નથી લાગ્યું પણ મનમાં કંઈક થાય. તો મિત્રો અમે હરિદ્વારથી 130 કિલોમીટર બસમાં સફર કરીને પહોંચ્યા હતા રુદ્રપ્રયાગ ને રુદ્રપ્રયાગથી અમે આ ઇકોમાં બેઠા હતા જે અમને લઈ જશે ઓખીમઠ સુધી. ઓખીમઠથી અમારે જવાનું છે ચોપતા, તો જે ઓખીમઠથી 26 કિલોમીટર છે ને એ ત્યાંની લોકલ ટેક્સીમાં જવું પડશે અમારે. આ ગાડી છેક સુધી નહીં જાય. આ ગાડી ખાલી રુદ્રપ્રયાગથી ઓખીમઠ સુધી 75 કિલોમીટર જ અમારે આ ગાડીમાં સફર કરવાનો રહેશે અને આગળ અમારે 26 કિલોમીટર ત્યાંની લોકલ ગાડીમાં જવું પડશે. તો મિત્રો અમે નીકળી ગયા હતા ઓખીમઠ માટે અને તમે જોઈ શકો છો કે અહીંના રસ્તા કેવા હતા અને ઊંચા પહાડ ને જોરદાર ખતરનાક રસ્તા હતા અને મજા આવતી હતી. અને આ નજારા જોતા જોતા અમે પહોંચી ગયા હતા ઓખીમઠ ને ત્યાંની લોકલ ટેક્સીમાં બેન ફરી પાછા અમે ચોપતા માટે નીકળી ગયા હતા. પણ અહીંના નજારા કંઈક અદ્ભુત હતા, તમે જુઓ.
તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ચોપતા અને અહીંયાથી તુંગનાથ મહાદેવ છે 3 કિલોમીટર એ અમારે ટ્રેક કરીને જવાનું છે ને ટાઈમની વાત કરું તો 3 વાગ્યા છે તો અમે નીચે બેઝ કેમ્પમાં નથી રોકાવાના આગળ 1 કિલોમીટર ટ્રેક કરીને પછી આગળ જે સ્ટેનું આવે છે ત્યાં આગળ રોકાવાના છે અહીંના નજારા અદ્ભુત હતા पहाड़ जो लगा है वो कंप्लीट लगा है 250 किलोमीटर और 250 किलोमीटर पहाड़ इतनी चढ़ाई इतना बड़ा घाट पहली बार देखा है और बहुत दिक्कत आई भाई क्योंकि वो यूं 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 करके वो ड्राइवर यूं लहरा के चला रहा था तो भाई अभी मेरी हिम्मत नहीं है ऊपर जाने की जय भोले बाबा જય ભોલે બાબા તો મિત્રો તમે જોવો છો અમારા બધાની હાલત ટ્રેકિંગ કરીને બધાના ફાફા પડી ગયા છે પણ તો હિંમત હારતા નથી મારા મામા જો તમે આગળ વાટ જોઈને બેસી જાય અમારી બહુ ફાસ્ટ હાલે ઘોડા ઘોડે ઈને ઓલો રોનક પણ હકીકતમાં બહુ જોરદાર આમ એકદમ ખડી ચડાઈ છે ઉપર ચડવાનું અને અમે પાછી સામાન હારે લઈને ચડવી છે બોલો ઠેલા લઈને હારે ચડવી છે હવે બોલાતું નથી આગળ મળી તો ફાઇનલી મિત્રો અમે 1 કિલોમીટરનો ટ્રેક કર્યા પછી અમે પહોંચી ગયા હતા અમારી હોટલ ઉપર તો અમે હોટલનો કોન્ટેક્ટ તો નીચેથી જ કર્યો હતો અને નીચેથી જ અમે હોટલનો કોન્ટેક્ટ લઈને પછી 1 કિલોમીટરનો ટ્રેક કર્યો તો તમે કોઈ આવો તો ડાયરેક્ટ ટ્રેક ચાલુ કરતા નહીં નીચેથી કોન્ટેક્ટ લઈ લેજો આગળ જો સ્ટે હોય કે હોટલ હોય એનો કે બેઝ કેમ્પનો કે ગમે એનો બાકી ચોપતામાં જ તમે રોકાઈ જજો અને સવારે 4 વાગે વહેલા ટ્રેક ચાલુ કરજો અમે તો 1 કિલોમીટર આગળ અમને જગ્યા મળી ગઈ હતી હોટલમાં એટલે અમે આગળ આવી ગયા હતા અને હોટલે અમારો સામાન મૂકીને અમે હોટલની પાછળથી જે વ્યૂ આવતો હતો ને એ એન્જોય કરવા માટે આવી ગયા હતા અહીંયા ફોટા વિડીયો પાડતા હતા મારા બધા ભાઈબંધો જગદીશભાઈ ભરતભાઈ મામા ને બધા અને તમે જો કે અહીંનો વ્યૂ કેવો ખતરનાક ને કેટલો જોરદાર હતો એટલો મસ્ત વ્યૂ આવતો હતો ને કે વાત જવા દો તો અમે અહીંયા 2 કલાક કેમના કાઢી નાખ્યા અમને ખબર જ નથી ને પછી સમય થઈ ગયો હતો સૂર્યાસ્ત થવાનો એટલે કે સાંજ પડી ગઈ હતી સૂર્ય આથમી ગયો હતો અને પછી જે ઠંડકની ચાદર છવાઈ ને ભાઈ કે વાત જ જવા દો એટલી ઠંડી લાગી ને કે આવી ઠંડી આ બધાએ તો પહેલી વાર ફેસ કરી હતી મતલબ પહેલી વાર મહેસૂસ કરી અને આપણે તો એકવાર ઉત્તરાખંડમાં આવી ગયા હતા એટલે આપણને ઠંડીનો અહેસાસ થોડો ઘણો હતો કે ખબર હતી અને પછી અમે જમવા માટે આવી ગયા હતા 8:30 ચમલી લાગ્યા ટાઈટ હે મામા ટાઈટ ચમલી લાગ્યા હાલત પતલી આવી ગઈ અમારી તો હવે જગદીશભાઈ શું કહેતા હતા ઈ કે મારા હાથમાં બરફ ના લો તો મારો ફેરો કે ખ્યાલ છે આપણે બરફ હાથમાં લીધા વગર જવું નથી બરફ તો જોવો જ છે અને બરફને આમ હાથમાં લેવાનો અડવો ને મહેસૂસ કરવો છે બરાબર કેવો લાગે તો ઈ તો હપો કરતો હવે મારે બરફનો જોર ગઈ મને એવું કહેજો લગભગ 2 કિલોમીટર કે 2 કિલોમીટર શેટો હે 2 વાગે એક દુકાન 3 કિલોમીટર 3 કિલોમીટર શેટો અહીંયા બરફ છે હવે આપણી છે એવી એક આઈડિયા છે ભલું કરે ભોળાના ચમ અરે તો ગાડલા જેવું તો આ ઢૂસાવે હે ગાડલા પાથરે ને ઈ તો ઢૂસા ઓઢવા આ જો થઈ આ કેટલું જાડું હે એક જ મિનિટ અને ઓરિજિનલ છે પાછું સમજો આની થિકનેસ જો ટોપી જોવો તમે આ ટોપી અને ઈ મારી પાસે આવડે આવું કે સમજો આવું કે ડોહા જેવું ટોપું ન લે કે દાદા હાટે કે અમે ને ફેન્સી ટોપું લઈ દઉં કે હાવ ટોપી વિનર કાન પઠા કરાવે છે ટોપી વગેરે તો કાનના પટ્યા લાલ થઈ જતા એટલે તો કહું હું આજે આવી મેં કીધું ભલે તમે ફેન્સી લેશો આપણે પણ આ ભૂલું નથી આ લઈ લે દઈ અત્યારે કેવું કામ લાગે ભાઈ ને રોજ 11 12 1 વાગે આજ તમને કોઈ પોણા 9 વાગે તો બધા ઘંટી વાગી ગયા સાચી વાત ટાઈમ બતાવ નકર 12 વાગે લગી કોઈ હુતા નથી 8:30 હજી તો ત્યાં તો અમને બધા ગોદરામ કરી ગયા હકીકતમાં બહુ ટાઈટ છે ડિગ્રી જ નથી કેટલા -1 શું છે પણ બહુ ઓછી છે 4 સેલ્સિયસ છે અને આ ભાઈ જો મામા શું કહેતા ખબર આપણને કઈ ફેર ન પડે પાકડિયા સાથે આપણને નો આપણને ટાઈટ ન હોય કે મામા એટલે રવાનો હોય એ મામા હા ભાઈ કેવું લાગ્યું ટાઈટ જઈ છે કાશ્મીર તો બમ્બુડી કાશ્મીર ને ઉત્તરાખંડ તુંગનાથ અહીં ઉત્તરાખંડ તુંગનાથ આ ડુંગર છોડીને અડધે આયા ને તા મારી યાર મારી યાર મેં કીધું આપણે ભાઈ બરફ છે ને બરફનો ગોળો બનાવીને એને રમેશ શિવા જવાનું તાલે આવડા કે ભલે પાસ આવી જશે હા બાકુ આપણે બેને જવાનું હે જાવું હે હવે એમ કે તમે મંડો હાલવા હવારે આપણે ભેગા થઈ જઈએ
हाँ हमने नहीं करो क्या मुझे अपने घर जाना है મને મારા ઘરે પહોંચાડો કારણ કે આવી ટાઈટ તો મારી જિંદગીમાં પહેલી વાર છે અમને ટાઈટ ના હોય અમને કોઈ ફરક ના પડે હે અવાજ બદલી ગયો તું આય આરે હું કે ગમે હમણાં આપણે મોટા પર જતા રે હમણાં હું કે ટી-શર્ટ ગાડી ફરતો હતો ના આયા ને તો હું કે અરે ક્યાં ટાઈટ છે લે શોર્ટ કાઢીને બે આટા મારું મારવા આટા ઈ સાકો કેવાય એને કઈ ફેર ન પડે ઈ સાકો છે ભાઈ સાકા સાકો ટી-શર્ટ કાઢીને માથે ફેરવતો તો તારે ટી-શર્ટ પડે નહીં સાચી થતી છે ટાચુ તો મિત્રો હકીકતમાં એ બહુ ટાઈટ છે અને હવે 8:30 થયા છે હવે બધા હુઈ જ આવી છે બહારનો વ્યૂ બતાવો અને બહારનો વ્યૂ તો બતાવું છું પણ બધા હુઈ જ આવી છે અને સવારે વહેલું જો બધાને કહી દઉં 4 વાગે ઉઠવાનું છે અને 4 વાગે ઉઠીને નાવાના કોઈ નાવાના હો શું કરે ભોળાનાથ જો આ ટાઈટ નું નવાય નહીં બાપા મરી જવાની જેટલા નાવા દીધી બાથરૂમમાં ટેચ્યુ થઈ જવાના એક રીતે તો બીજાને ખબર પડશે કોનો ટેચ્યુ થઈ ગયો એ ભાગ છે સાચી વાત છે તમને વિજયભાઈ અત્યારે તમને વિજયભાઈ અત્યારે અહીંયા જે ઓલો બરફનો પહાડ રહ્યો ને ઈ બતાવશે ફોનમાં હોતા બાકી આપણે આખ્યું છે તો જોઈએ કે ભાઈ કેમેરા નાખ્યું કેમેરો નહીં બતાવી શકે કેવું છે આપણે જે જોઈએ કેવું ને એ આ કેમેરો નથી બતાવી શકતો પણ હકીકતમાં બહુ જોરદાર છે આમ તો પૈસા વસૂલ છે એટલે ફોન આવ્યો ઘડીક બંધ થઈ જા આઈને મેસેજ તો કરજો હા હું થાય હું આઈને એકવાર ટ્રાય કરજો કેવી હાલત થાય બાકી ફરવું બહુ આસાન નથી બહુ મુશ્કેલ છે હારા રાજા હોય ને એમની અને તમારે આવવું હોય તો તમે તમારી સેફટી કરીને જ આવજો તમારા સાક તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને બધા સુઈ જાય અને સવારે 4 વાગે ઉઠવાનું બધાને બરાબર 4 વાગે ઉઠીને કલાક આમ તેમ કહીને ઊનું પાણી મળે ઠીક છે નહીં ધોઈને આપણે ટ્રેક માટે નીકળી જવાનું બરાબર આટલું થઈ જવાનું એટલે આપણે ભાઈ તમારું નામ વિચાર કરીશું વિડીયો બંધ થાય ને પછી કહું ના ચાલુ હોય એમાં કોઈ હા ના હા તો પછી આપણે સુઈ જવી સવારે વહેલું ઉઠવાનું એટલે હા બાયનો વ્યૂ બતાવી દઉં જોઉં ડુંગર નહીં વરતા તો નથી દેખાતું કાળું જ દેખાય એ જ નથી દેખાતું પણ એક વસ્તુ બતાવું છે ને ટાઈટ આટલી બધી ઠંડી છે કઈ વાંધો નહીં હોઈ જવી મળ્યા સવારે ગુડ નાઇટ